હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. ચીલી પ્લાન્ટને મૂસી કેવી રીતે બનાવવાના એ જાણવું હોય તો વિડીયો પૂરો જોજો. સારો લાગે તો લાઇક શેર પણ કરી દેજો. અહીંયા જુઓ મારું મરચાંનું પ્લાન્ટ કેવું છે, સિંગલ સ્ટેમ જ છે ને. એને ઉપરથી આવી રીતે કટ કરી દેવાનું. આવી રીતે કટ કરી દેશો તો નીચેના જે પાન છે એના ઉપરથી નવા સ્પ્રાઉટ આવશે. એવી જ રીતે બીજા મારા મરચાંના પ્લાન્ટ છે એ પણ સિંગલ સ્ટેમ છે. એને પણ એવી જ રીતે કટ કરી દઈશ. તમે પણ તમારા ચીલી પ્લાન્ટને આવી રીતે કટ કરો ત્યારે યાદ રહે કે ચીલી પ્લાન્ટ મોટા પોટમાં નાખેલું હોય અને સારી રીતે સેટ થઈ ગયેલું હોય. નાના પોટમાં હશે ને તમે આવી રીતે કટ કરશો તો એનું રિઝલ્ટ સારું નહીં આવે, કારણ કે એને પોષક તત્વ પૂરા ન મળે. એટલા માટે આ જુઓ, આ પ્લાન્ટ મેં જમીન પર નાખેલા છે. કોઈક પ્લાન્ટને તો મેં કટ નથી કર્યા તો પણ સાઈડમાંથી એટલા જ ફૂટ્યા છે. આ જુઓ, આ પ્લાન્ટને મેં વીક પહેલાં જ કટ કર્યું હતું તો એની અંદર કેટલા ફૂટ્યા છે. તમે પણ તમારા ચીલી પ્લાન્ટને કટ કરો અને બુસી બનાવો.